સમાચારોમાં આગળ વાત કરીએ તો મહીસાગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। સંતરામપુરના પ્રથમપુર ખાતે ફરીથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। મહત્વનું છે કે જે રીતે વિડીયો વાયરલ થયો હતો તે વિડીયોને લઈને ક્યાંક ને ક્યાંક જો વાત કરીએ તો લોકશાહી ભંગનો આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી, જે બાદ ફરીથી मतदान की प्रक्रिया शुरू કરવામાં આવી છે। વધુ વિગત માટે સંવાદદાતા ઇન્દ્રવદન પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે। જે ઇન્દ્રવદન, સંતરામપુરના પ્રથમપુર બૂથ ખાતે ફરીથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, શું છે સમગ્ર માહિતી? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે 7 તારીખના રોજ જે દાહોદ લોકસભા બેઠક માટેનું જે સંતરામપુર ખાતે આવેલું છે પ્રથમપુરા જે 220 નંબરનું બૂથ, ત્યાં એક વિડીયો વાયરલ થયો હતો મતદાન દરમિયાન। તેને લઈને જે કોંગ્રેસના કેન્ડિડેટ છે તે પ્રભાબેન તાવિયાડ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરાતા જે ચૂંટણી પંચે નિર્ણય લીધો હતો। ત્યારબાદ 11 તારીખે કે મતદાન કરવાનું છે, ત્યારે આજે વહેલી સવારથી જે મતદાન છે તે હાલ ચાલી રહ્યું છે। ખાસ કરીને ચાપતો બંદોબસ્ત તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને તકેદારીના ભાગરૂપે એસઆરપી સહિત એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતનો કાફલો છે તે અત્યારે હાલ ખડે પગે છે। તેમજ ચૂંટણી પંચના જે અધિકારીઓ છે તે પણ અત્યારે અહીંયા સ્થળ ઉપર હાજર છે। જી આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ। તો સંતરામપુરના પ્રથમપુર ખાતે ફરીથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે। મહત્વનું છે કે કોંગ્રેસના દાહોદ લોકસભાના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ પણ મતદાન મથક પર હાજર જોવા મળી રહ્યા છે। પ્રથમપુરના 220 નંબરના બૂથ પર 6 વાગ્યા સુધી મતદાન યોજાશે। 220 બૂથ પર 1224 મતદારો ફરી એક વખત મતદાન કરશે। તો સમગ્ર ઘટનાને લઈને જે વિડીયો વાયરલ થયો હતો તેને દાહોદ લોકસભા પ્રેરિત સંતરામપુર વિસ્તારમાં આવેલું જે પ્રથમપુરા ગામ છે તે બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો હતો। ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા જે ફરી ઇલેક્શન કરવાની જાહેરાત કરવામાં આવી, ત્યારે આજે ફરીથી મતદાન છે તે પ્રથમપુર ખાતે યોજાઈ રહ્યું છે। નિર્માણ નીટ પહોંચ્યું છે પ્રથમપુર ખાતે, તેના દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ। જે પ્રમાણે ચુસ્ત બંદોબસ્ત છે, એસપી, ડીવાયએસપી તેમજ એએસપી તેમજ ચૂંટણી પંચ છે તેમજ ચુસ્ત હથિયારી બંદોબસ્ત દ્વારા જે ચાપતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। જે પ્રકારે કોઈ અનિચ્છનીય બનાવ ના બને ને શાંતિપૂર્વક વાતાવરણમાં જે મતદાન થવું જોઈએ તે થઈ રહ્યું છે। અંદાજિત 620 જેટલા જે મતદારો છે તે પોતાના મતનો અત્યારે ઉપયોગ કરશે। 618 જેટલા જે પુરુષ છે તેમજ 606 જેટલા મહિલા મતદારો છે તે પોતાના મતનો ઉપયોગ કરશે। સંતરામપુરના પ્રથમપુર ખાતે ફરીથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ઓબ્ઝર્વર અને જિલ્લા કલેક્ટર, એસપી સહિત પોલીસ કાફલો પણ બૂથ પર હાજર જોવા મળી રહ્યો છે। પ્રથમપુરના 220 નંબરના બૂથ પર 6 વાગ્યા સુધી મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ।